પડી રહેવાના વિવાદો અને વિડીયો પણ સામે આવતા હોય છે ત્યારે દાહોદમાં વધુ એક આ પ્રકારનો બનાવ બન્યો છે જ્યાં કેટલીક સાયકલો ભંગારમાં જોવા મળી રહી છે। સંજેલી કન્યામાં જ્યાં સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે, વધુ એક શાળામાં સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી। સંજેલી કન્યા વિદ્યાલયમાં સાયકલો ભંગાર હાલતમાં 2000થી વધુ સાયકલો ધૂળ ખાતી નજરે પડી। 2023થી આવેલી સાયકલોનું ન થયું વિદ્યાર્થીઓને વિતરણ। ભંગાર સાયકલોનું તંત્ર દ્વારા રંગરોગાન કરી દેવામાં આવ્યું। 2023માં આવેલી વિતરણ ન થતાં કૌભાંડની શક્યતાઓ છે। તો વધુ એક શાળામાં સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી। કેટલીક સાયકલો આપ જોઈ શકો છો જે વિતરણ એ વિદ્યાર્થીઓને બાળકોને વિદ્યાર્થીનીઓને કરવામાં આવતી હોય છે। સ્કૂલના પણ એ વિતરણ થઈ નથી અને ઘણા સમયથી ત્યાં જ પડી રહી, ધૂળ ખાઈ ગઈ, ભંગાર જેવી હાલત થઈ ગઈ છે। 2023માં આપવાની હતી, 24 પૂરું થવા આવ્યું છે, હજી પણ સાયકલોનું વિતરણ થયું નથી। આ પ્રકારની જે લાપરવાહી છે, બેદરકારી છે તે સામે આવી છે।